જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ. મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું એકદમ નવા વિડીયોમાં. હું તમને કાંઈ નથી કહેવાનો, પણ તમારા પ્રશ્નનો જવાબ મારે તમને દેવાનો છે. કાંઈક અલગ વ્યૂ લાગતો હશે, કારણ કે બે હાથ મારા સામે છે, નકર તો હું શું એક હાથેથી વિડીયો શૂટ કરતો હોઉં છું એટલા માટે. તો મિત્રો, ફેસબુક છે, વોટ્સઅપ છે, યુટ્યુબ છે, કમેન્ટ મેસેજ દ્વારા ઘણા બધા લોકોના પ્રશ્ન આવતા હોય છે. હજારો લોકોના હજી પણ ચાલુ ને ચાલુ જ હોય છે. એમાંથી મેં 4 પ્રશ્ન કાઢેલા છે, ડાયરીમાં લખેલા છે. એમાંથી આજે તમને કહેવાનો છું એમના જવાબ. હવે હું એમ નથી કહેતો કે મારી પાસે બહુ જ્ઞાન છે, નોલેજેબલ છું, પાવર છે, શક્તિ છે, હું કાંઈક છું. પણ ભાઈ, હું કાંઈ નથી. પણ જેટલું મેં ગ્રંથ વાંચેલા છે, ઘણા વાંચેલા છે ભાઈ. અને બીજી વાત કે એવા ઘણા હજારો તપસ્વીઓ, સાધુ સંતો પાસે આજે પણ હું સત્સંગ કરવા જાઉં છું, દર્શન કરવા જાઉં છું. અને જે કંઈ મારો અનુભવ છે એમાંથી હું તમને જવાબ આપવાની ટ્રાય 100% કરીશ. જો મને ના ખબર હોય તો એ સાધુ સંતો પાસે હવે પણ હજી પણ હું રેગ્યુલર જાઉં છું, તો જાઉં ત્યારે જવાબ લઈ અને તમને જવાબ પીરસીશ. પણ તમારો પ્રશ્નનો જવાબ 100% આપીશ. તો ગમે તે હોય, અત્યારે પણ તમે કમેન્ટ દ્વારા પૂછી શકો છો. મિત્રો, મને એમ લાગ્યું કે હું રેગ્યુલર એક વિડીયોઝ તો પોસ્ટ કરું જ છું, બરોબર છે. તો 1 કે 2 વિડીયો વીકમાં આવી રીતે પ્રશ્નના પણ પોસ્ટ કરવા જોઈએ, ક્વેશ્ચન આન્સરના. જેથી શું છે, એ લોકોનો પણ પ્રશ્ન દૂર થાય અને એના જેવો પ્રશ્ન બીજા લોકોને હોય તો એ પણ દૂર થાય. તો ઝાઝો સમય ન લેતા આપણે શરૂ કરીએ. મિત્રો, વિનોદભાઈનો પ્રશ્ન છે. અને બીજી વાત એ કહી દઉં કે જે કાંઈ પણ નામ હું દઉં છું, એ નામ એ વ્યક્તિને પૂછી એની પરમિશનથી દઉં છું કે તમારા સિટીનું નામ મેન્શન કરું કે નહીં. એ ના પાડે તો નથી પણ કરતો. તો વિનોદભાઈનો પ્રશ્ન છે કે કામ વાસના ભક્તિ માર્ગમાં બાધા નાખે છે. ઘણા મોટિવેશનના વિડીયો પણ જોઉં છું, કાંઈ ફરક નથી પડતો. કરણભાઈ, મદદ કરો. ભાઈ, વિનોદભાઈનો આ પ્રશ્ન છે, પણ 99% લોકોને આ પ્રશ્ન હોય છે. મિત્રો, હવે શોર્ટ અને સિમ્પલ એવી રીતે સમજાવીશ કે ભાઈ તમને ફટાફટ મગજમાં ઉતરી જાય, બરોબર છે. વિનોદભાઈને પણ કહું છું અને બીજા લોકોને પણ. હવે આ કામવાસના શું છે ભાઈ, પેલા એ કહ્યું. ભક્તિ માર્ગમાં બાધા નાખે, બરોબર. કામવાસના શું છે? શરીરના અંગ છે. બંને જેન્ડર માટે, કોઈ એક જેન્ડરની વાત જ નથી થતી. કારણ કે જે કાંઈ કહીશ ને બધા જ લોકોની વાત કરીશ ભાઈ. હવે આ શરીર છે, આ મારો હાથ છે. હવે આ હાથ ઉપર રોડ રોલર હાલી જાય, બરોબર, કાં ખટારો ટ્રેન હાલી જાય, શું હાથ થશે? શું હાલ થશે હાથનો, મારા પંજાનો? અત્યારે તમે જોઈ શકો છો, પછી તમને જોવાય નહીં ગમે ભાઈ, બરોબર ને? આ હકીકત છે. કાંઈ અંદર છે નહીં શરીરમાં ભાઈ. એક 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 ચામડું છે આ ભાઈ. તમે એક એક એવી રીતે સમજો ને, નોર્મલ ભાષામાં. હવે તમને કહું, એમાં કાંઈ જે આનંદ છે ને, એ સુખની પ્રાપ્તિ નથી. એ તમને અમુક સેકન્ડ, અમુક મિનિટ, અમુક કલાક માટે મળશે. પછી પાછી એની ઈચ્છા થશે. આ એક કડવી હકીકત છે ભાઈ. હું એમ નથી કહેતો કાયમ માટે દૂર ભાગી જવા બધાથી, પણ એક નિયમ હોય. આ વાત સાંભળો મારી. એક રીત હોય ભાઈ. પહેલાં વાત કરીશ અનમેરિડ લોકો માટે, ત્યારબાદ મેરિડ લોકો માટે વાત કરીએ. અંતે છેલ્લે બંનેનું મિક્સમાં જ વાત કરીએ દઈશ. ઝાઝો સમય ને એ લો, હજી 3 પ્રશ્ન વધારે છે. ક્યારેક નિરાતે આ રિલેટેડ એક સ્પેશિયલ વિડીયો બનાવીશ ભાઈ. તો મિત્રો, જે અનમેરિડ છે, બધા એવા નથી હોતા જેની વાત હું કહેવાનો છું. પણ 5 થી 10% લોકોના માઇન્ડમાં હોય કે મારે ગર્લફ્રેન્ડ હોય તો કેવું સારું, મારે બોયફ્રેન્ડ હોય તો કેવું સારું, મારે ફટાફટ મેરેજ થાય તો કેવું સારું, મારે આ ફરવા જવું છે, વાં ફરવા જવું છે, રિલેશનશિપમાં રહેવું છે. અને મોબાઈલ, મેઇન મોબાઈલ, કે ભાઈ મોબાઈલમાં આવ્યું, હા વાહ ભાઈ વાહ, આનું આઈડી બતાવ તો લાવ મેસેજ નાખું. આ હકીકત છે ભાઈ. અમે જોયેલું જ મારી આંખે ઘણા લોકોનું. શું કરશો, શું સાબિત શું થશે? ઘણા લોકો ટાઈમપાસ માટે કરતા હોય. એના કરતાં ભાઈ તમારો ગોલ જે છે, પૈસા કમાવાનો તમારો ટાર્ગેટ જે છે, તમારે બનવું છે, એમાં ધ્યાન દો. ભગવાનની ભક્તિમાં ધ્યાન દો ભાઈ, બરોબર છે. વાતો કહી રહે ને એ બધું એક એક બરબાદી જ છે ભાઈ, જિંદગીની બરબાદી. અત્યારે તમને નહીં સમજાય. કદાચ જો કોઈ આ લોકો, કોઈ પણ વ્યક્તિ માર્ગે હોય છે ને, અત્યારે નહીં ખબર પડે. કારણ કે બધું એને મળી જાય છે જે જોઈ. જ્યારે જે સમય એવો આવશે ને, ત્યારે થશે કે મારાથી આ મોટી ભૂલ થઈ ગઈ. તો મિત્રો, અનમેરિડ લોકો જે છે, સવારના ઉઠીને 5, 6, 7, 8, 9, 10, જ્યારે જેવો જેનું કામ, બરોબર, જ્યારે ઉઠીને વોશરૂમ જઈ, ફ્રેશ થઈ, નાહી ધોઈને ચા પાણી નાસ્તો કરી, દીવાબત્તી કરે, ધૂપ દીપ કરે, અગરબત્તી પૂજા કરે, ત્યારબાદ ધ્યાનમાં બેસો. 5 મિનિટ, 10 મિનિટ, 15, તમારાથી જેટલું બેસાય એટલું, બરોબર. હવે તમે ધ્યાનમાં બેસી લીધું. હવે શું કરવું? ધ્યાનમાં બેસી આવ્યા, નોકરી ધંધે બધા વયા ગયા. ત્યારે પણ જ્યારે સમય મળે 2, 4 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ નામ જપ શરૂ કરો. ભગવાનનું નામ, રામ 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 રામ, હનુમાન દાદા હનુમાન દાદા, મહાદેવ મહાદેવ, સાંબ સદાશિવ. આ મહાદેવ અને પાર્વતી માનું ભેગું નામ છે, એનો પણ ગજબ પાવર છે ભાઈ. ગમે તે તમારા પ્રિય દેવી દેવતાઓનું નામ લેવાનું શરૂ કરી દો, નામ જપ કરવાનું શરૂ કરો. હવે જ્યારે આવા વિચાર આવે ને, ત્યારે નક્કી કરી લેવાનું
કે મારા લગ્ન થાય ત્યાં સુધી હું બ્રહ્મચર્યનું પાલન કરીશ ગમે એ થાય, અને લગ્ન પછી પણ જ્યારે સંતાન પ્રાપ્તિ માટેની ક્રિયા હશે ત્યારે જ હું એ કાર્ય કર્યા બાદ ફરીથી બ્રહ્મચર્યનું પાલન જારી રાખીશ. અને હવે વાત કરીએ આપણે મેરિડ માટે, પછી બંનેની સાથે વાત કરું તો મેરિડ લોકો માટે શું છે ભાઈ, જેમના લગ્ન થઈ ગયા ગૃહસ્થ જીવનમાં હોય એટલે એ લોકો તો એમ કહે કે અમારે તો ભાઈ ઘર છોડીને જવું પડે, આવું બધું કરવું હોય તો, કે ઘરમાં રહીને થોડું આવું થાય, બધું થાય ભાઈ. કઈ રીતે મિત્રો, ગૃહસ્થ જીવનમાં પણ સંતાન પ્રાપ્તિની જ્યારે ક્રિયા કરો ત્યાં બરોબર છે, પછી પણ તમે સાથે રહીને પણ બ્રહ્મચર્યનું પાલન 100% થાય, અને એ પણ ન થઈ શકે ચાલો કાંઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. જ્યારે પણ એ ક્રિયા કરવાની આવે ત્યારે એ જ સમયે એનો પણ એક નિયમ રાખો, એક અંતર રાખો ભાઈ, બરોબર છે, તો જ તમારી જિંદગી ભક્તિ માર્ગમાં જશે. હું એમ નથી કહેતો સાવ બંધ રાખો ભાઈ, કારણ કે બધાના અલગ અલગ નિયમ હોય ભાઈ, બરોબર છે, આપણે કોઈને પરાણે કાંઈ ફોર્સ ન થાય. હવે વાત કરવી છે બેયની ભેગી, કે હું શું કહેવા માગતો હતો. મિત્રો જુઓ, નામજપ છે ને, નામજપમાં એટલી તાકાત છે કે તમને ગમે ત્યાં સુધી તમે હોય, તમને સૌથી ઉપર પહોંચાડવાની તાકાત ધરાવે છે આ નામજપ, આગળ વધારવાની તાકાત ધરાવે છે નામજપ, કામના વાસનામાંથી બહાર નીકળવાની તાકાત પણ છે આ નામજપમાં. તમે કામ વાસના ભક્તિ માર્ગમાં ઉતરવાનું નક્કી કરશો ને કે હા મારે ઉતરવું છે ભાઈ, એ જ સમયે કામ વાસના પગ મૂકશે કે એ હું આવી ગયો, આવ પાછો આવ, પણ તમારે એને પણ પાડી દેવાનું ભાઈ, મગજથી નક્કી કરવાનું કે આ મને નહીં રોકી શકે, હું આગળ જઈશ. હવે બ્રહ્મચર્યની મહત્વ શું છે મારે તમને કહેવું છે. બ્રહ્મચર્ય છે ને ભાઈ, એ તમે રાખો ને તો તમારા શરીરમાં એક ઉર્જા પ્રદાન થાય, એનાથી ભક્તિ માર્ગમાં તમે જલ્દી પહોંચી શકો. એના માટે બીજું પણ ઘણું છે, ક્યારેક નિરાતે કહીશ. તો મિત્રો હવે આપણે બીજો પ્રશ્ન લઈએ. મોબાઈલમાં એમણે નામ નથી ના પાડી છે એટલે નો નેમ લખેલું છે. મોબાઈલમાં સમય બરબાદ થાય છે, ગંદી આદત પડી ગઈ છે કરણભાઈ, શું કરવું? મિત્રો આ મને જ્યાં સુધી ખ્યાલ છે ને, એક છોકરો એનો પ્રશ્ન છે, 10 થી 10માં કે 11મા ધોરણનો હોય ને એવો છોકરો છે, બાયોમાં પણ લખ્યું હતું, નામ નહીં આપું, ના પાડી હતી. તો મોબાઈલમાં સમય બરબાદ થાય છે, ગંદી આદત પડી ગઈ છે, શું કરવું? આ એનો પ્રશ્ન. આ ઘણા છોકરાનો પ્રશ્ન હોય છે મિત્રો. 5મું 6ઠું 7મું 8મું 9મું ભણતા હોય ને એ લોકોને પણ આવા પ્રશ્ન થાય. વિચાર કરો તમે, આ સમય કેવો કહેવાય. હવે જો ભાઈ મોબાઈલમાં ગંદી આદત પડી ગઈ હોય, બરોબર, પહેલા જમાના સમયમાં શું હતું કે ભાઈ ફોન આવે, વાત કરી લીધી, મૂકી દીધો, ચાર્જમાં મૂકી દીધો, બધું પતી ગયું. અને હવે તો બધાને ખબર છે, સર્ચ કરો આ આવી ગયું, સર્ચ કરો ઓલું આવી ગયું. તો મગજ ખોટી જગ્યાએ સર્ચ કરવામાં શું કામ લગાડવું જોઈએ? જે તમારે જાણવું છે, શીખવું છે, જોવું છે એમાં લગાડો ભાઈ, બરોબર છે. મોબાઈલ સારું છે ને ખરાબ છે, બધાને ખબર છે ભાઈ. જેટલો સારો ઉપયોગ કરો સારોય થાય, ખરાબ ઉપયોગ કરો ખરાબ થાય. અત્યારે તમે આ વિડીયો જોયો મારો, બરોબર, તમને કાંઈક તો 1% તો મેં સારી વાત કરી ને ભાઈ. જો કે બધું સારું જ કીધું, પણ જાણવા તો મળ્યું ને, શીખવા તો મળે ને ભાઈ, એમ. હવે એ જ જગ્યાએ તમે કંઈક ડિસ્કાના વિડીયો જોવો જી, નાચો, શું મજા આવે? કોમેડી વિડીયો ચાલો જોવાય, ફ્રેશ થવા માટે બધું જોવાય, કોમેડી વિડીયો પણ જોવાય. પણ કહેવાનું એમ છે કે મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો કરવો જોઈએ, અથવા તો સારી વસ્તુ જાણવા માટે કરવો જોઈએ, બરોબર. ને એવા અમુક મિત્રો હોય, કારણ કે 10મા 12મામાં ભણતા હોય, આ એ વ્યક્તિનો સવાલ છે એટલા માટે એનું એવી રીતે કહું છું કે તમારા જે મિત્રો સર્કલ હોય, એવા લોકો હોય કે જે આવી વાતો કરતા હોય, એનાથી દૂર થઈ જાવ ભાઈ. ખરાબ વાતો કરતા હોય દૂર થઈ જાવ, અથવા તો એવા કોઈ તમને કંઈ શીખડાવતું હોય તો એવાથી આગા વયા જાવ, ભક્તિ માર્ગમાં વયા જાવ, ભગવાનનું નામ લેવા માંડો, મમ્મી પપ્પા સાથે મંદિરે જવાનું ચાલુ કરી દો ભાઈ, બરોબર છે. તો ત્રીજો સવાલ છે, નો નેમ, એમણે પણ નામ આપવાની ના પાડી છે. અને પણ આ જેને પ્રશ્ન પૂછ્યો છે, ચાલો એ ડિટેલ નથી આપવી ભાઈ, ના પાડી છે પછી કાંઈ નહીં, કે ડિપ્રેશનમાંથી બહાર નીકળવું છે, મને ખૂબ જ દવા ચાલુ છે અને હિંમત નથી થતી ઘરની બહાર જવાની. એટલે ટૂંકમાં 2-3 વસ્તુ લખી છે, પણ મેઇન પ્રશ્ન ડિપ્રેશનનો છે. ડિપ્રેશન શું છે ભાઈ? તમે જે વિચારો હોય તમારું ડિપ્રેશન. હા, દવા ચાલુ રાખો, કોઈ વાંધો નથી, દવા ચાલુ રાખવી જ જોઈએ ભાઈ, બરોબર છે. પણ નામ જપ કરવાનું શું કામ નથી શરૂ કરતા? નામ જપ છે ને એ તમારી દવા મોટી છે ભાઈ. નામ જપ શરૂ કરો. ડિપ્રેશન હોય શું? એકલતા, હું એકલો થઈ ગયો, હું એકલી થઈ ગઈ, કોઈ મારા કોન્ટેક્ટમાં નથી, કોઈ મારી મદદ નથી કરતું, મને કોઈ સમજવા વાળું નથી. અરે આ ભગવાન છે ઉપર બેઠો દાદો, કષ્ટભજન કંટાળેશ્વર હનુમાન દાદા, બરોબર ને? હનુમાનજી મહારાજ છે ને ભાઈ, એને તમે વાત કરો. કોઈ વ્યક્તિ નથી કરી શકતા, કોઈ વ્યક્તિ સમજતું નથી તમને, કાંઈ વાંધો નહીં,
ન સમજો જરૂરી નથી. હાલો ભગવાનનો ફોટો લ્યો, બોલો દાદા મને આમ છે આમ છે આમ. કોક કે ગાંડો છે, એકલા એકલા બોલે હા ગાંડો જાઓ. કોક કે ગાંડી છે, આ કાંઈ વાંધો નહીં, અમારે વાત કરવી છે કહી દો એને, બરોબર છે. ભગવાનમાં પડી જાવ, એને વાત કરો. ડિપ્રેશન આમ વહી જાય યાર એકલા. મેં તો અગાઉ કેટલા વિડીયોમાં કીધું છે મિત્રો, માફ કરજો વિડીયો લાંબો થાય છે, કાંઈ વાંધો નહીં. જે કાંઈ પણ લોકો જોવાના હશે જોશે જ, બરોબર છે. પણ હકીકત કેવી છે એટલા માટે હું મિનિટ ઉપર ધ્યાન અત્યારે નથી દેતો, માફ કરજો ભાઈ. પણ કહેવાય ને, શું કહેતો હતો હું કે હા, મેં અગાઉ પણ કીધેલું છે કે એકલા તમે પિક્ચર જોવા વયા જાવ બહાર, સારા પિક્ચર હાલતા હોય થિયેટરમાં, એમ નહીં ખરાબ પિક્ચર, કંઈક આમ સસ્પેન્સ ને મજા આવે, માઇન્ડ ફ્રેશ કરો. ટૂંકમાં કહેવાની વાત એ છે. બગીચામાં એકલા ચાલવા વયા જાવ, રેસ્ટોરન્ટમાં હોટલમાં એકલા ખાવા પીવા વયા જાવ ભાઈ, એકલા બસ પકડીને ટ્રેન પકડીને ફરવા નીકળી જાવ. અરે કોઈની જરૂર શું હોય યાર, ડિપ્રેશન આમ કરીને ભાગશે, પણ તમારે ઘરની બહાર નીકળીને એ વસ્તુ કરવાનું શરૂ કરવું પડે તો થાય વાલા, બરોબર છે. તો ડિપ્રેશનનું બાકી એવું કાંઈ નથી. ભગવાનનું નામજપ શરૂ કરો. નામજપમાં એટલી તાકાત છે ભાઈ, યકીન માનો, મારો પોતાનો અનુભવ કહું છું તમને. હું એટલો ટેન્શનમાં વચમાં રહેતો, આ વાત છે 1.5 વર્ષ પહેલાંની વાત છે, બરોબર છે. 1.5 વર્ષમાં બધુંય મારું ફરી ગયું ભાઈ. જ્યારથી હું ભગવાનના નામ જપમાં પડ્યો ને, મારા હનુમાન દાદાને મેં માની લીધા કે મારા ગુરુય તમે છો, મા બાપય તમે છો, મિત્રય તમે છો, મોટા ભાઈ તમે છો, ભગવાનય તમે છો, જે કાંઈ છે હનુમાનજી મારું, બીજું કાંઈ નહીં. ત્યારથી મને સારું થવા માંડ્યું ભાઈ, બરોબર. છેલ્લો અને ચોથો પ્રશ્ન, નો નેમ, આમાંય નામ નથી ભાઈ, કે સારા લોકો સાથે ખરાબ કેમ થાય છે? મારા પપ્પાની નોકરી વહી ગઈ, સારું કામ કરતા હતા, છતાં શું કરવું? ખરાબ સાથે સારું. ઓકે, ટૂંકમાં એમનું કહેવાનું એમ છે કે એમના પપ્પા હતા, નામ નથી આપ્યું, નોકરીમાં હતા. મેં વાત પણ કરેલી છે, મને યાદ આવી ગયું. કંઈક કારખાનાની નોકરીમાં હશે. હવે કોઈનું ખોટું ખરાબ કાંઈ હજી સુધી નથી કર્યું, તેમ છતાં એની નોકરી છૂટી ગઈ અને નવી મળતી પણ નથી. એટલે એનું કહેવાનું એમ છે કે સારા લોકો સાથે ખરાબ કેમ થાય? કોઈ દી કાંઈ ખરાબ નથી કર્યું, અને ખોટા લોકો રાજી કેમ હોય? શોર્ટમાં તો મિત્રો જાણો, જુઓ, મેં આના વિશે પણ અગાઉ કીધેલું છે. જેમ કે કોઈ પણ વ્યક્તિ હોય, એનો પાછલો ભાવ જે હોય, ભાઈ એને તો ખબર નથી કે પાછલા ભાવમાં શું હતો, શું કામ કર્યા, કેવા સારા કામ કર્યા, ખોટા ખરાબ કામ કર્યા. એના કર્મોના ફળ એને આ સમયમાં મળતા હોય મિત્રો. આ હકીકતની વાત છે, કંઈ બનાવેલી કે આમ બોલવાની પૂરતું નથી બોલતો. તો હવે એના ફળ તમારે ભોગવવા જ પડે 100% ભાઈ, બરોબર છે. પણ નામ જપ સાથે સારું રાખો, બરોબર. ભોગવતા ભોગવતા એ નામ જપ લ્યો. ભગવાનને એમ થઈ જવું જોઈએ કે આ મને મૂકતો નથી ભાઈ, આને સારું કરી દો. હવે આ હકીકત છે. હવે એ કર્મ જ્યારે પૂરા થશે જૂના ભવના, તમે નામ જપ શરૂ રાખશો એટલે નામ જપનું ફળ તમને મળવાનું શરૂ થશે ને ભાઈ, ત્યારથી તમારી પાસે નોકરી શું, હું તો કહું છું જોરદાર ધંધો દાદા આપી દેશે, એવી દયા કરશે ભાઈ. અને જે લોકો ખોટું ખરટું કરે છે, ખરાબ કામ કરે છે, એ રાજી ખુશ કેમ હોય? એ પણ એના ભવના કારણે જ, પાટલા ભવના લીધે એ એમાં રાજી હોય, એમાં સારું કામ કર્યું હોય, જેના ફળ ભોગવે છે ભાઈ. પણ આ ભવના ખરાબ કામ કર્મના ફળ પણ આ જ ભવમાં ભોગવવા પડે છે ભાઈ. એટલા માટે કહું છું કે એના જૂના ફળ પૂરા થશે ને ખોટા કરવાવાળાના, પછી જો એને દાદા લાકડી મારે, ગદા મારે, એ ભાઈ એનું બધું બગડશે. કારણ કે આ ભવમાં ખોટું કર્યું, લોકોને હેરાન પરેશાન કર્યા જ ભાઈ, બરોબર. જીવવા નથી દીધા રાજીથી, બધાને કંઈક ટોયકા હોય કે ગમે તે ખોટું ખરાબ કર્મ કર્યું છે, એટલે એને ભોગવવું પડે. તો બસ 4 પ્રશ્ન મિત્રો પૂરા થઈ ગયા છે. કાંઈ પણ મારાથી ખોટું બોલાઈ ગયું હોય, હજી કહું છું માફ કરજો. અથવા તો તમે મને કમેન્ટમાં પણ ટોકી શકશો ભાઈ, બરોબર છે. કમેન્ટ બોક્સ ઓપન જ છે. મારાથી જેટલું થાય, મારા નોલેજ પ્રમાણે હું કાંઈ પણ કહી શકતો તો એ મેં આ વિડીયોમાં 4 પ્રશ્નના જવાબ દીધા છે. વિડીયોને જરૂરથી તમામ ભાઈઓ બહેનો મિત્રો સર્કલ સુધી શેર કરજો, જેથી એ લોકોને પણ જાણવા અને સમજવા મળે. ચેનલને પહેલી વાર જોતા હોય અથવા તો બીજી વાર જોતા હોય પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાલ બટન દબાવી દેજો, કારણ કે મને પણ એક ઉત્સાહ મળે નવા વિડીયોઝ બનાવવાનો. અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો, અને લાઇક બટન પણ દબાવી દેજો, જેથી મને આઈડિયો આવે કે તમને વિડીયો ગમ્યો, બરોબર છે. મારો ઇન્સ્ટાગ્રામ આઈડી છે કરણ દવે, અથવા તો kરણ.dave_official11 લખશો તો પણ આવી જશે. ફેસબુકમાં પણ કરણ દવે છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ અપલોડ કરી દઈશ. બસ આશીર્વાદ અને સપોર્ટ આપતા રહેજો. દરરોજ એક વિડીયોઝ બનાવતો રહીશ, એવું ક્યારેક 2 વિડીયોઝ પણ પોસ્ટ કરતો રહીશ, બરોબર છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય બજરંગબલી.